તમારી કંપનીની અંદર જો તમારી ટીમ સારું કામ નથી કરતી તો એ મિસ્ટેક ટીમની નથી, તમારી છે. શરૂઆત એ ખુદે કરેલી છે. શું કામ? કેમ કે આપણી અંદર એક પીઠ ઠાબડવાની પ્રથા જ આપણે નાબૂદ કરી નાખી છે. જેમ આ પૃથ્વી ઉપર ચકલી નાબૂદ થતી જાય છે એમ આપણે કોઈનો શું કહેવાય કે પીઠ ઠાબડવી એટલે કે કોઈનો આવકાર કરવો અથવા તેને વખાણ કરવા, એને રિસ્પેક્ટ આપીને એને પુશઅપ આપવું, મોટિવેટ કરવા કે જે તે કામ કર્યું છે ખૂબ સારું કર્યું છે, હજુ આના કરતાં તો સારું કામ કરી શકે છે. જો તમે એને આશ્વાસન આપો તો એ બેટર હજી આના કરતાં ખૂબ સારું કામ કરી શકે. જેમ સ્કૂલની અંદર તમે એકડો લખતા શીખ્યા અને ટીચર કહેતી વાહ બેટા તે ખૂબ સારો લખ્યો છે, તમે 10 વખત ઘૂંટીને ફરીથી આવતા. શું કામ? તમારા કોઈ વખાણ કર્યા, તમારી રિસ્પેક્ટ કરી, તમને મોટિવેટ કર્યા. પણ આજકાલ આપણે કોર્પોરેટ જગતની અંદર બધા જ એક લૂંટારા બની ગયા છે. પોતાનો સેલ્ફ લઈને આપણે નીકળી જઈએ છીએ, પોતાની લાલચ લઈને આપણે નીકળી જઈએ છીએ, પણ આપણે કોઈને આપતા નથી. જો તમે આપવાનું ચાલુ કરશો ને એ જ તમારી ટીમ તમે સારું પરફોર્મન્સ આપીને આપશે. એટલે જો તમારી ટીમ કામ સારું કરે છે તો પીઠ ઠાબડવાનું ના ભૂલશો.